પારડી નૂતનનગરમાં વાછરડાએ 8 થી 10 લોકોને બાઇકને ફેંકી દેતા ફફડાટ। ગૌરક્ષક અને પાલિકાની ટીમે કલાકની ભારે જહેમતે હડકવાયેલા વાછરડાને પકડ્યો। પારડી નૂતનનગર વિસ્તારમાં વાછરડા 8 થી 10 જેટલા લોકોને ફેંકી દીધા હતા, જેની જાણ ગૌરક્ષક અને પાલિકાની ટીમને થતા સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા। આજરોજ સવારે નૂતનનગર વિસ્તારના લોકો મોર્નિંગ વોક માટે નીકળ્યા ત્યારે હડકવાયેલા વાછરડાએ લોકોને સિંગડા માર્યા હતા, જે બાદ 8 થી 10 જેટલા લોકોને ફેંકી દેતા ગૌરક્ષક કીર્તિભાઈ ભંડારી અને પાલિકાના સેનેટરી વિભાગના પંકજ ગરડિયા અને તેમની ટીમ જેસીબી સાથે સ્થળ ઉપર આવી પહોંચી હતી અને 2 કલાકની ભારે જહેમતે વાછરડાને પકડવામાં સફળતા મળી હતી। કીર્તિભાઈ ભંડારીએ જણાવ્યું હતું કે 2 જેટલી બાઇકને પણ ફેંકી દેતા આ વાછરડું હડકવાયેલું થયેલું છે, જેને પકડી પાલિકાના ડમ્પિંગ સાઇટ ઉપર રાખવામાં આવશે, જેથી અન્ય કોઈ પશુ તેના સંપર્કમાં આવી ચેપી હડક રોગ લાગી ન જાય। આ હડકવાયેલા વાછરડાને પકડવાની કામગીરી કરનાર ગૌરક્ષક અને પાલિકાની ટીમને પણ પીએચસીમાં ઇન્જેક્શન લગાવવું પડશે હોવાનું જણાવ્યું હતું। જે સવારે જે બધા નૂતનનગરના જે લોકો છે એ સવારે ચાલવા નીકળતા બધાને આ વાછરડાને હડકવું લાગી ગયેલું હતું અને બધાને અહીંયાના જે સવારે ચાલવા નીકળે છે વડીલોને બધા એમને ફેંકી દીધા। ત્યારબાદ અહીંયાથી ધર્મેશ હળપતિનો મારા પર ફોન આવતા તાત્કાલિક મેં અમારા ગૌરક્ષકો રાહુલભાઈ અને બધાનો સંપર્ક કરતા એ લોકો તાત્કાલિક અહીંયા સ્થળ પર આવી પાલિકાને ફોન કરતા પાલિકાનો સહયોગ મળતા તાત્કાલિક પંકજ ગરડિયા અને ભાવેશભાઈએ અહીંયા એમનો સ્ટાફ અને દોડુ ને બધા અન્ય જેસીબી તેમજ જરૂરી સાધનો મોકલી 2 કલાકની ભારે જહેમત બાદ અમોએ રઘુભાઈએ આમાં પકડવા માટે એક સફળતા સાંપડી। 2 વાર એમને બાઇકથી બી ફેંકી દીધા, બાઇક 2 વખત ફેંકી દીધી અને આમાં આજે હડકવાયેલું બળદનું વાછરડું પકડાતા આજે અમે હાશકારો અનુભવ્યો। હાલમાં અત્યારે એના માટે કોઈ પણ જાતની કોઈ દવા એને કામ આવે નહીં, ઇન્જેક્શનો હવે જ્યાં સુધી ને મરી જાય ત્યાં સુધી એને રાખવી પડે, કોઈ બીજા ઇન્જેક્શનો કે દવા અપાય નહીં। અત્યારે પાલિકાની ટીમ ટ્રેક્ટરમાં પાલિકાની ડમ્પિંગ સાઇટ છે ત્યાં લઈ જઈને રાખશે, કેમ કે અહીંયા રાખવાથી એની લાળ પડે એમાં પણ બીજા કોઈ અન્ય પશુ પ્રાણીઓ એના સંપર્કમાં આવે તો એને પણ હડકવું લાગી શકે। આજે અમે પણ આ પકડવાની કામગીરી કરી છે તો અમારે પણ એના માટેનો એક પીએચસીમાં જઈને ઇન્જેક્શન લેવા પડશે। સવારથી અમને અહીંયાના જે પકડ્યા પછીના જે લોકો આવીને જોયું છે તેમણે કીધું 8 થી 10 જણાને અને રોડ પર અને આપણા પાલિકાના જે ગાર્ડનના જે સિક્યુરિટી ગાર્ડ છે એને પણ ફેંકી દીધો। અહીંયા શિવજીભાઈ છે એમને પણ એમણે ફેંકી દીધા, પણ એમને સામાન્ય ઈજાઓ થઈ છે। રખડતા ઢોરો માટે પાલિકાએ અત્યારે અભિયાન તો ચલાવેલું જ છે, પણ જ્યારે હડકવું લાગી જાય છે ત્યારે અક્ષયભાઈ માટેની ખૂબ જ જહેમત અને અમને તકલીફ પડે છે એમાં। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।